વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ખોડિયારનગરથી દરજીપુરા જવાના માર્ગ પર ટ્રકનું પૈડું અચાનક મોટા ભોવામાં ખાબક્યું। રાજ્યના મુખ્યમંત્રી ગુણવત્તાપૂર્વક કામ કરવાની સ્પષ્ટ સૂચના આપે છે, છતાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર બેદરકાર હોવાના આક્ષેપ। ટ્રક ફસાતા મોટી દુર્ઘટના ટળી, પરંતુ માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો। વડોદરામાં ભૂવા પડવાના બનાવો યથાવત। હવે મેયર પિંકીબેન સોનીના વોર્ડમાં પણ ભૂવો પડ્યો। સ્થાનિકો અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ। તંત્રની બેદરકારી સામે ગંભીર આક્ષેપો। સત્તાધારી પક્ષ અને મહાનગરપાલિકાના અધિકારીઓ પર ગુણવત્તાવિહીન કામના આક્ષેપ। સંસ્કારી નગરીને ભૂવા નગરી બનાવનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ। વડોદરા મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીએ મળીને વડોદરા શહેરને રોડની જગ્યાએ ખાડામાં ધકેલી રહ્યા છે। અને આ કહેવાનું કારણ એ છે કે વડોદરા શહેરના અંદર રોજમરોજ કોઈ એક રસ્તા ઉપર મસ્ત મોટો ભૂવો પડતો રહે છે। વડોદરા શહેરની કમનસીબી એ છે કે આજે જ્યાં ભૂવો પડ્યો છે એ વોર્ડ નંબર 4 એટલે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીનો વોર્ડ છે। અને એનાથી પણ મોટો ભ્રષ્ટાચારનો વિષય એટલે ઉભો થાય છે કે આજે આ ટ્રક જે જગ્યાએ ફસાઈ છે, આજથી 1-1.5 વર્ષ પહેલા આ જ જગ્યા ઉપર આ જ રીતે એક મોટી ટ્રક ફસાઈ હતી। અને ફસાયા પછી પાલિકાએ અહીંયા રોડ બનાવવાનું કામ કર્યું હતું। તો પાલિકાના કોન્ટ્રાક્ટરો કેટલું સારું કામ કરે છે એનું લાઈવ એક્ઝામ્પલ જ આપણી સામે છે કે એક જ જગ્યા ઉપર 6-6 મહિને વર્ષે ભૂવો પડે અને મસ્ત મોટો ટ્રક ફસાય અને ટ્રકના માલિકે ઘણા પ્રકારની તજવીજો કરીને અને એમનો ટ્રક બહાર કાઢવો પડે, તો એ વડોદરા મહાનગરપાલિકાની ક્યાંક ને ક્યાંક નાકામયાબી કહેવાય। અને મેયર કે જે અહીંથી 200 મીટરના અંતરે રહેતા હોય છતાં એ પોતાના વોર્ડનો વિકાસ નહીં કરી શકતા હોય, તો એ વડોદરા શહેરનો વિકાસ કઈ રીતે કરશે એ પણ એક મોટો પ્રશ્નચિહ્ન છે। અને એક જ જગ્યા પર વારંવાર ભૂવો પડવો એક મસ્ત મોટો ભ્રષ્ટાચાર કોર્પોરેશનનો દેખાઈ આવે છે।